તો મિત્રો અમદાવાદથી 1800 કિલોમીટરનો સફર કરીને હું પહોંચી ગયો તો ચેન્નાઈ ટ્રેડ સેન્ટર ને ચેન્નાઈ સિટીમાં એન્ટર થતા જ પોલીસવાળા હારે થઈ ગઈ હતી માથાકૂટ. લોકેશન કાઢતા પોડા. તો મિત્રો તમે જાણો છો કે આપણે તેલંગાણામાંથી આંધ્રપ્રદેશમાં એન્ટર થઈ ગયા હતા, પણ ત્યાં તો બધા લુંગીવાળા જ દેખાતા હતા, પણ આ જોઈને એક જ ગીત યાદ આવતું હતું. પછી આપણે ઉભા રહી ગયા એક રાજસ્થાની હોટલે સાનો સબડકો મારવાનો. સબડકો મારીને 1 કલાક રોકાણા હતા અને પછી નીકળ્યા. રોડે ચડ્યા તો મળી હતી ગુજરાતની બસ. ક્યાં વાત કરે? આંધ્રાની બસ હતી. ગુજરાત કેટલું આઘું, એટલે બહુ આઘું મેપમાં તો. પછી મેં કીધું કાંઈ નહીં, ચેન્નાઈ જ જતા રહેવી. તો આપણને લાગી હતી ભૂખ, એટલે મેં કીધું જોઈએ હવે રાજસ્થાની હોટલ મળે ઠીક છે, પણ મળી જ જાય આપણને. તો પછી જો 10:43 આપણે બેસી જતા ગળસવા, એટલે કે જમવા માટે. તો જમીન પછી પાછું આપણે રોડે સડી જવાનું હતું, એટલે આપણે રોડે સડ્યા હતા, થઈ ગયા હનુમાનજીના દર્શન. હનુમાન દાદાને કીધું જય બજરંગબલી, તોડ દે દુશ્મન કી નલી. આપણે પછી ઉભું રહેવાનું હતું ડીઝલ નખાવા માટે, એટલે આપણે ઉભા રહી ગયા હતા ડીઝલ પંપે ડીઝલ નખાવા, પણ ત્યાં તો પુષ્પા ભાવ ડીઝલ પૂરતા હતા. લે હું ઝૂકેગા નહીં, આખા વાંકા તો વળી જાય અને પાછા કે ઝૂકેગા નહીં. ને પછી આગળ જઈને આપણે બોર્ડ જોયું, મેં કીધું કેટલા કિલોમીટર બાકી, પણ કઈ સમજાણું જ નહીં. જલેબી ઘૂસડામાં ને આગળ આવવાની હતી તમિલનાડુની બોર્ડર. તો આપણે પછી પહોંચી ગયા હતા બોર્ડર ઉપર, ને બોર્ડર પાસ કરીને આંધ્રામાંથી આપણે એન્ટર થઈ ગયા હતા તમિલનાડુમાં. અને ઓરંગર વાળા રોડેથી એન્ટર થતા જ આવે છે ચેન્નાઈ સિટી. એટલે ચેન્નાઈ સિટી પહોંચતા જ ત્યાં આપણે ગાડી ઊભી રાખી દીધી હતી સાનો સબડકો મારવા માટે. પછી નજર પડી મારા ડોગેશ ભાઈ ઉપર. મેં કીધું આ ગાડી કેમ ચેક કરે, સાવડા એ કેમ નથી કરતા. મેં કીધું લાવો તાર પોલીસ વાળાને એડ્રેસ પૂછવી કે આ લોકેશન બરાબર છે ને. તે કે મને નથી ખબર, તું લોકેશન મારીને વહી જા. કોઈ માથાકૂટ નથી, એડ્રેસ જ પૂછ્યું હતું ખાલી. कैसा लगा मेरा मजाक? એટલે આપણે મારી દીધું લોકેશન ને 18 કિલોમીટર બતાવતું હતું. રવાના થઈ ગયા ચેન્નાઈ સિટીમાં. આપણે એક્ઝિબિશનમાં મશીન લઈને આવ્યા છીએ. મશીન ખાલી કરવાના હતા ચેન્નાઈ ટ્રેડ સેન્ટરમાં. ને એક્ઝિબિશન 2-3 દિવસ હાલવાનું છે ને આપણે રોકાવું પડશે, કેમ કે આજ મશીન આપણે અમદાવાદ પાછા લઈને જવાના છે. તો આપણે 2-3 દિવસ રોકાઈને કરશું શું એ જાણવું હોય તો આપણી આઈડીને ફોલો કરતા જાઓ. તો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.